રાજકોટમાં નંબર પ્લેટ સાથે ચેડા હશે તો નહીં મળે પેટ્રોલ ડીઝલ। નંબર પ્લેટ સાથે ચેડા કરનાર ચાલકને પેટ્રોલ ડીઝલ ન આપવા આદેશ। રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી આદેશ કર્યો। રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ ડીઝલ અને સીએનજી નહીં। વાહનોમાં ચેડા કર્યા હશે તો રાજકોટમાં ઈંધણ ન આપવાનો આદેશ છે। નિયમનો ભંગ કરનાર સામે એફઆઈઆર કરવા રાજકોટ સીપીનો આદેશ। પોલીસ કમિશનરના આદેશ બાદ રાજકોટમાં રિયાલિટી ચેક। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં સીપીની જાહેરનામાનો ઉલાડ્યો। વાહન ચાલકોની અપીલ પર પેટ્રોલ અપાતું હોવાના દ્રશ્યો, નંબર પ્લેટ ના હોવા છતાં પેટ્રોલ અપાતું હોવાના દ્રશ્યો કેમેરામાં થયા કેદ। રાજકોટ પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં। અહીંયા જોઈ શકાય છે કે નંબર પ્લેટ આ ભાઈમાં નથી। આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, પેટ્રોલ પૂર્યું તમારું અત્યારે? પૂર્યું, બરોબર। નંબર પ્લેટ નહીં તો જે પેટ્રોલ નહીં એવું જાહેરનામું છે, તમે કઈ રીતે જુઓ છો આ બાબત? નખાવી દઈશ આપણે, નખાવી દેશો, બરોબર। નંબર પ્લેટ જરૂરી છે વાહનોમાં, શું કહેશો? જરૂરી છે। રાજકોટ પોલીસ કમિશનર છે તેમના દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જ્યાં નંબર પ્લેટ ન હોય એવા જે વાહન ચાલકો છે તેમને પેટ્રોલ, ભાઈ નંબર પ્લેટ ન હોય એને પેટ્રોલ પૂરો છો? ના સર, નથી પૂરો? નહીં તો હમણાં થોડીક વાર પહેલા તો એ ભાઈ કીધું પેટ્રોલ નખાવી લઈશું અમે। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે નંબર પ્લેટ ન હોવા છતાં પણ અમુક વાહન ચાલકો છે તેમને જે પેટ્રોલ પુરાવવામાં આવી રહ્યું છે, જે પેટ્રોલ, કાકા તમે આ નિર્ણયને કેવી રીતે જુઓ છો? પેટ્રોલ પંપ પર તમે આવો છો, તમને ના પાડે છે કે કોઈ એવી ના, કોઈ બીજા કોઈને ના પાડે છે કે તમારી પાસે નંબર પ્લેટ નથી અને પેટ્રોલ ન પૂરીએ એવું કંઈ? ના ના, પ્રેમથી પૂરી દે છે। રાજીપો, આનંદ, આના જેવો પંપ ન થાય। ફિલ્મના ગીત ગાતા ગાતા તો પેટ્રોલ પૂરતા હોય, હાઈ ક્લાસ। હું પણ એને 4-5 ભગવાનના ગીત સંભળાવું છું। સરસ મજાનું આયોજન જોઈ શકાય છે કે પેટ્રોલ પંપ પર અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ। જે ફેન્સી નંબર પ્લેટ છે એનું પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ભાઈ, પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, ફેન્સી નંબર પ્લેટ હોય તો પેટ્રોલ નહીં પૂરવાનું। તમે અત્યારે પુરાવા માટે આવ્યા છો, ખબર છે તમને? નહીં, કોઈ જાતની ખબર છે નહીં ભાઈ। નથી ખબર? મીડિયામાં બધે ગઈકાલે મીડિયામાં હવે આજે આવે તો આવે, ફેસબુકમાં કઈ બધા સમાચાર ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાંથી જ મળે છે, બીજે જગ્યાએથી મળતા। આરટીઓ માન્ય નંબર પ્લેટ રાખવી જોઈએ? ખ્યાલ નથી, રાખવી જોઈએ। શું કામ ન રાખવી જોઈએ? આ તો ચોક્કસ છે ગાડી, બીજી ગાડી સ્કૂટર છે ને એટલે હલાવું છું। આ તો એમાં રિપેરિંગ ભાઈ એટલે હલાવું। ચોક્કસ રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું છે। ફેન્સી નંબર પ્લેટ છે, ફેન્સી નંબર પ્લેટ અહીંયા જોઈ શકાય છે કે આ તૂટેલી નંબર પ્લેટ છે। તમે દાદા શું કહેશો? પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે કે તૂટેલી હોય, ફેન્સી નંબર પ્લેટ હોય કે ન હોય, એને પેટ્રોલ નહીં પૂરવાનું। તમે કઈ રીતે જુઓ છો? ના, એકંદરે તો યોગ્ય છે નિર્ણય। ગવર્મેન્ટે જે નિર્ણય લીધો એ પબ્લિકને માઇન્ડમાં અસર થતી જ નથી। આ જે અત્યારે નિયમ આવ્યો એ કડક છે કે પેટ્રોલ નહીં પુરાઈ દેવાનું। એમાં હું આવી ગયો કે પેટ્રોલ નહીં પુરાવું, વયો જઈશ હું તો પાછો। પણ હું આ કાયદા દીધું અત્યારે? ના ના, નથી પૂરી દીધું। એટલે હું